નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 3 આયોજન. આ વિડીયોમાં આપણે આયોજનના ઘટકો જોઈશું, જે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘટકોના મુદ્દા તમારે ખાસ મોડે કરવાના, દરેકની વ્યાખ્યા ખાસ મોડે કરવાની, કારણ કે દરેકની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે. જોઈએ આપણે આયોજનના ઘટકો. નંબર 1 હેતુઓ, નંબર 2 વ્યૂહરચના, નંબર 3 નીતિ, નંબર 4 પદ્ધતિ અથવા તો વિધિ, નંબર 5 નિયમો, નંબર 6 અંદાજપત્ર, નંબર 7 કાર્યક્રમ. આયોજનના કુલ 7 ઘટક છે. પહેલો હેતુઓ, બીજું વ્યૂહરચના, ત્રીજો નીતિ, નંબર 4 પદ્ધતિ અથવા વિધિ, નંબર 5 નિયમો, નંબર 6 અંદાજપત્ર અને નંબર 7 કાર્યક્રમ. હવે આ ઘટકોને આપણે જોઈએ. પહેલું છે હેતુઓ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું એ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. ધંધાકીય એકમનો મુખ્ય હેતુ કયું? તો ધ્યેય નક્કી કરવાનું અને એને સિદ્ધ કરવાનું. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવું પડે છે. એટલે કે તેને આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. આપણે નવો ધંધાકીય એકમ શરૂ કર્યો હોય અને આપણે પહેલાં જ શરૂઆતમાં જ એવું વિચારીએ કે મને બહુ નફો થાય, મારું બહુ વસ્તુનું વેચાણ થાય, મારી પાસે બહુ બધા ગ્રાહકો આવે. આ વસ્તુ શક્ય નથી. એટલે કે ધ્યેય કેવું હોવું જોઈએ? વાસ્તવિક હોવું જોઈએ, જે સિદ્ધ થઈ શકે એવું હોવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. બહુ સારી વ્યાખ્યા છે, પરીક્ષા માટે અગત્યનું છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને એટલે કે હેતુઓને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી યુક્તિ, તો એને વ્યૂહરચના કહેવામાં આવે છે. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. વ્યૂહરચનાનો ઉપયોગ ક્યાં જોવા મળે છે? તો લશ્કરમાં અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. એટલે કે આપણી જે વ્યૂહરચના છે એ હરીફોને ખબર પડવી જોઈએ નહીં. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે. ત્યાર પછી આપણે જોઈશું નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. આ પણ વ્યાખ્યા ખૂબ અગત્યની છે કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના બનાવે તો તેને શું કહેવામાં આવે છે? નીતિ કહેવામાં આવે છે. નીતિ એ એકમની એક છાપ ઊભી કરે છે. એકમની કુશળતા અને કાર્યપદ્ધતિનો પરિચય આપે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવું જોઈએ. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. એટલે પૂરેપૂરું આપણે શાક પર વેચાણ નથી કરવાનું, પણ અમુક વેચાણ શાક પર પણ આપણે કરવું જ પડે. એટલે આપણે બધું જ વેચાણ રોકડેથી વેચી શકતા નથી. આપણું વેચાણ વધારવા માટે આપણે શાક પર પણ વેચાણ કરવું પડે. ત્યાર પછી આપણે જોઈશું પદ્ધતિ કે વિધિ.
પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ એટલે કે પદ્ધતિ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. ખૂબ અગત્યનું. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરે તો એને પદ્ધતિ કે વિધિ કહેવામાં આવે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવાની તે માટેની રીત, એને વિધિ કહેવામાં આવે છે. ત્યાર પછી નિયમો. આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા માટે નિયમો જરૂરી છે. એટલે કે આપણે કોઈ હેતુ નક્કી કરેલો હોય, એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે અમુક નિયમો બનાવવા પડે છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીઓના શિસ્તની સ્થાપના થાય છે. જો આપણે નિયમો બનાવેલા હોય તો કર્મચારીઓ શિસ્ત રીતે કાર્ય કરે છે તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બની શકે છે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, એકમમાં ધૂમ્રપાન કરવું નહીં, તો આ પણ એક પ્રકારના નિયમો બનાવેલા હોય છે. ત્યાર પછી જોઈશું આપણે અંદાજપત્ર. એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. એટલે કે આપણી આવક કેટલી છે, એની સામે ખર્ચ કેટલા છે તે જાણવું આપણે જરૂરી છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચનું અંદાજપત્ર, ઉત્પાદનનું અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. આ બધાનું બીજું એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે જેને સર્વોચ્ચ અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અંદાજપત્ર એકમની પ્રક્રિયા ઉપર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. ત્યાર પછી આપણે જોઈશું કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય કાર્યક્રમ એટલે શું? તો ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તો એને કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. સંચાલનનું કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલો જણાય એટલે કે ખામી જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી બને છે. તો તમારે આ આયોજનના જે ઘટકો હતા તે બરાબર તમારે મુદ્દા તો ખાસ તૈયાર કરવાના જ છે. ખાસ તો આમાં વ્યાખ્યા છે તે પણ તમારે તૈયાર કરવાની છે. તો આયોજનના ઘટકો તમારે તમારી નોટમાં લખીને તૈયાર કરવાનું છે અને સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું એ પ્રશ્ન તમારે લખવાનો છે. અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે. થેન્ક યુ.